ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં માત્ર નામનું પાટિયું બદલાયું છે, પરંતુ વ્યવસ્થામાં કોઈ મોટો ફેરફાર જોવા મળતો નથી તેમ કોંગ્રેસી નેતા સમીપ જોશીએ જણાવ્યું હતું। તેમણે ખાસ કરીને મહાનગરપાલિકામાં પૂરતા સ્ટાફની નિમણૂક કરવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। હાલ ગાંધીધામ મહાનગરપાલિકા મોટા ભાગે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓના ભરોસે ચાલી રહી છે, જેના કારણે કામની ગુણવત્તા અને જવાબદારી પર અસર પડી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું। શહેરમાં હાલ ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ફરજિયાત બનાવવું જોઈએ, જેથી કામમાં પારદર્શિતા અને ગુણવત્તા જળવાઈ રહે। આ ઉપરાંત શહેરમાં સફાઈ વ્યવસ્થા, પાણી પુરવઠો તથા સ્ટ્રીટ લાઇટની હાલત સુધારવાની પણ ભારે જરૂરિયાત હોવાનું સમીપ જોશીએ જણાવ્યું હતું। નાગરિકોને મૂળભૂત સુવિધાઓ યોગ્ય રીતે મળે તે માટે મહાનગરપાલિકાએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ તેમ તેમણે જણાવ્યું। કોંગ્રેસી નેતા સમીપ જોશીએ ચંચળ ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન મહાનગરપાલિકાની કાર્યપદ્ધતિ અંગે પોતાની સ્પષ્ટ વાત રજૂ કરી હતી। ગાંધીધામ મહાનગરપાલિકા બની ગાંધીધામ નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનું માત્ર નામનું પાટિયું બદલ્યું છે। જ્યાં સુધી મેં પહેલાં જ કહેલું હતું કે જ્યાં સુધી મહેકમ ના હોય, મહેકમ વિનાની આ નગરપાલિકા છે, જેની અંદર કોન્ટ્રાક્ટ બેઝિસના લોકો કામ કરી રહ્યા છે અને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ એની અંદર ટોટલી કોન્ટ્રાક્ટ બેઝ લોકો છે અને આ લોકો જ્યારે કામ કરે છે ત્યારે જે ગુણવત્તા જળવાવી જોઈએ એ ગુણવત્તાનો સંપૂર્ણ અભાવ છે। એવી જ રીતે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થાય, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની અંદરના પૈસાઓ ચૂકવાય, પરંતુ ક્યાંય પણ ચાલતા કામોની અંદર થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતું નથી। એ ખૂબ જ દુઃખદ બાબત છે। કમિશનર માત્ર ને માત્ર દબાણો હટાવવા બાબતે એમાં લોકોનો સપોર્ટ છે એટલે સક્સેસ છે, પરંતુ હજી જે જરૂરિયાત છે જે વિસ્તારોની અંદર ત્યાં પૂરતું સફાઈ, ખાસ કરીને પછાત વિસ્તારો જે છે, ગાંધીધામના પછાત વિસ્તારો છે, ગરીબ વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર સાફ સફાઈ, ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થાઓ હજી એમની એમ યથાવત પરિસ્થિતિમાં છે। માત્ર ને માત્ર મેઇન બજારો અથવા મુખ્ય રસ્તાઓના બ્યુટિફિકેશન સિવાય વધુ કંઈ લાંબુ થયું નથી। સફાઈ બાબતે થોડો જાજો અમુક વિસ્તાર પૂરતો સુધારો છે, પરંતુ એમ કહી શકાય કે હજી ગાંધીધામ, આદિપુરના અથવા મહાનગરપાલિકા તમામ વિસ્તારને જોતા લગભગ 70% ગ્રામ્ય વિસ્તારની અંદર હજી સુધી સાફ સફાઈ બાબતે, ગટર બાબતમાં કામ થઈ નથી શક્યું। એવી જ પરિસ્થિતિ મેઘપર બોરીચીની છે, એવી જ પરિસ્થિતિ અંતરજાર કીડાણાની હોય કે મીઠી રોડની હોય, ગળપાદરની હોય, ત્યાંની કોલોનીની અંદર સાફ સફાઈની ને આજની તારીખમાં પ્રશ્નો છે, સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો છે। એટલે જે પ્રાથમિક સુવિધા આપવાની જ્યાં વાત છે ત્યાં સદંતર નિષ્ફળ ગઈ છે જીએમસી, કારણ કે મહેકમનો અભાવ અને તેમ છતાં જે બજેટ છે એનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ જે કામ મળવું જોઈએ, જે ત્યારે આપણે ઇન્ટિરિયર વિસ્તારોમાં જઈએ છીએ, ઉપરથી દેખાતું ચિત્ર પણ અંદરની પરિસ્થિતિઓ આખી વિકરાળ છે અને ગંભીર છે અને એ બાબતે ખૂબ કામ કરવાની જરૂર છે। કોંગ્રેસ પાર્ટીની તૈયારી બિલકુલ સારી રીતે છે। તમામ ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ અમારે લોકોની ખૂબ જ સારી રીતે તૈયારીઓ થઈ છે। ટોટલ અત્યારે જાણકારી મુજબ ગાંધીધામ મહાનગરપાલિકાના 13 વોર્ડ બનવાના છે। અગાઉ એમણે ગાંધીધામના મીઠી રોડ, ખારી રોડ, પડાણાને મેળવ્યા નહોતા અને ભારાપરને જે એમણે ભૂલ સુધારણા કરી લીધી છે ને હવે એ ગામડાઓને જે ગાંધીધામ તાલુકામાં સમાવેશ થતા હતા એ ગામડાઓનો સમાવેશ કર્યો છે। અને એ રીતે જોઈએ તો ગાંધીધામની અંદર ખૂબ જ સારામાં સારી રીતે લડશે, એક થઈને લડશે અને ખૂબ જ સારા પરિણામો આવશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનથી લોકો ખૂબ જ ત્રાસેલા છે, તાહીમામ પોકારી ગયા છે અને કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર વિના કામ થતું નથી। એટલે લોકો ગળે સુધી આવી ગયા છે અને એક પરિવર્તન લોકોની અંદર દેખાઈ રહ્યું છે કે આવનારા દિવસોમાં જરૂર એ લોકો એક પરિવર્તન કરશે અને કોંગ્રેસ સારું પરિણામ લાવશે એવી પૂરી અપેક્ષા છે।